ખેડાના નડિયાદ શહેરમાં 3 ઇંચ વરસાદથી હાલાકી પડી રહી છે। નડિયાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। 3 અંડરપાસમાં પાણી ભરાતા 2 ભાગમાં વહેંચાયું છે નડિયાદ શહેર। ડભાણ રોડ, કલેક્ટર કચેરી, સંતરામ મંદિર રોડ, રબારી કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાલિકામાંથી મહાપાલિકા બનવા છતાં પણ નાગરિકોની પરેશાની હજુ પણ યથાવત છે। તો સ્થાનિકો દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે તંત્ર દ્વારા કોઈ જ પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી અને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની, પરંતુ તેનો ફાયદો નાગરિકોને નથી મળી રહ્યો અને તેની જે કામગીરી થવી જોઈએ તે કામગીરી પણ તંત્રએ નથી કરી। તો નડિયાદ શહેરમાં 3 ઇંચ જ વરસાદ ખાબક્યો છે અને તેના કારણે લોકોની હાલાકી વધી છે, કારણ કે અહીંયા જ્યાં નજર કરો ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકો પરેશાન છે, વાહન ચાલકો પરેશાન છે, કારણ કે તેઓ ત્યાંથી પસાર ન થઈ શકે તેટલા પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે। નડિયાદના અનેક વિસ્તારોની આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। 3 અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી નડિયાદ શહેર બંને અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયું છે। ડભાણ રોડ, કલેક્ટર કચેરી, સંતરામ મંદિર રોડ અને રબારી કોલોની સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાલિકામાંથી મહાનગરપાલિકા બનવા છતાં પણ નાગરિકોને તેનો કોઈ જ ફાયદો નથી મળી રહ્યો। તો ખેડાના નડિયાદ શહેરના આ દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે કમરસમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણીમાંથી લોકોને પસાર થવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિકોને કેટલી હાલાકી છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। નડિયાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિના કારણે સ્થાનિકો પરેશાન છે અને તંત્ર સામે પણ આક્રોશ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। ફક્ત 3 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું છે। તેથી આટલો વરસાદ આવ્યો અને પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી તેવા અનેક આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, તેમાં ગાડીના આખા પૈડા પણ ડૂબેલી હાલતમાં છે, જેના કારણે લોકોના અનેક વાહનો બંધ પડી ગયા છે। લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ પરિવહન નથી કરી શકતા તે પ્રકારની સમસ્યા અહીંયા ઊભી થઈ છે। તો નડિયાદના અનેક વિસ્તારોની કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ છે। 3 અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી નડિયાદ શહેર 2 ભાગમાં વહેંચાયું છે। ત્યારે ઝડપથી આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે, પાણી કાઢવામાં આવે તેવી રહીશો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે। તો આ બંને દ્રશ્યો નડિયાદમાંથી સામે આવી રહ્યા છે। એક તરફ આપ જોઈ શકો છો કે એક વ્યક્તિ કમરસમાં પાણીમાંથી ચાલીને જવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ રસ્તા ઉપર પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે, જેથી કરીને શાળાઓમાં જતા બાળકોને પણ હાલાકી પડી રહી છે। સાથે જ કામ ધંધે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। નડિયાદ શહેરમાં ફક્ત 3 ઇંચ વરસાદ ખાબક્યો અને 3 ઇંચ વરસાદે સમગ્ર શહેરને પાણી કરી દીધું છે।